સ્વામિનારાયણ ભગવાનના સંતોનો વ્રત તપ અને વૈરાગ્ય જોઈને ઘણા પાખંડીઓની ઈર્ષા થાય છે। અને 200 વર્ષ પહેલા જ્યારે સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે પણ આમ જ હતું અને દ્વેષી લોકો સંતોને હેરાન પરેશાન કરતા। અને જેમ પાર્ટ 3 માં આપણે જોયું કે હેરાન પરેશાન થયેલા સંતો જ્યારે ભગવાન પાસે જાય છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન તેમને આશ્વાસન આપે છે અને કહે છે કે તમારે જેવા સત્પુરુષની રક્ષા કરવા માટે વાયવ્ય કોણમાંથી ઈસુ ખ્રિસ્તનો ઉપાસક છે તેવો એક પુરુષ આવી રહ્યો છે। અને ટૂંક જ સમયમાં આ અશુરાંશ રાજાઓ જે સંન્યાસી સાધુ સંતોને હેરાન કરે છે તેમનો અને તેમના રાજ્યનો નાશ કરશે। પછી શ્રીજી મારા સંતોને આજ્ઞા કરે છે કે સંતો એ પુરુષ જ્યાં સુધી આવે ત્યાં સુધી તમે બધા બાહ્ય ચિહ્નો રાખ્યા વગર વિચરણ કરો। જેમ પૂર્વે પાંડવે પોતાની ઓળખ છુપાવીને દેશકાળ અનુસાર વિરાટનગરમાં ગુપ્તપણે વિચરણ કર્યું હતું તેમ તમે વિચરો। તમે નિર્દોષ અને નિષ્પાપ છો, માટે તમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી। અને આપણે મોટા મોટા ઋષિઓએ કહેલું છે કે અધર્મ ક્યારે જયને પામતો નથી। આજે ભલે ધર્મ અને સત્ય ઝાંખા પડે છે પણ હંમેશા જય તો ધર્મનો જ થાય છે। આટલી શ્રીજી મહારાજની આજ્ઞા થતા બધા સંતો પોતપોતાના મંડળો સાથે વિચરણ કરવા નીકળ્યા। ભગવાનની આજ્ઞાથી સંતો તિલક ચાંદલો અને કંઠીનો ત્યાગ કરીને વિચરણ કરવા લાગ્યા, પણ તેમને પોતાના વૈરાગ્ય અને સાધુ ધર્મોનો ત્યાગ કર્યો ન હતો। પછી થોડો સમય વીત્યો અને જ્યાં સુધી સંતો વિચરણ કરતા હતા ત્યાં સુધી પેલા ખ્રિસ્તી પુરુષે ભગવાન શ્રીહરિની ઈચ્છાથી પૃથ્વી ઉપર પાપ અને દુરાચાર કરતા અને સંતોના દ્રોહમાં જ પ્રવર્તેલા બધા રાજાઓનું રાજ્ય જીતી લીધા। જેટલા રાજાઓએ સંતોનો દ્રોહ કર્યો હતો, અને ન માત્ર સંતોનો દ્રોહ પરંતુ દિવસ રાત મદિરા પાન કરતા અને વૈશ્યાઓના ભોગ ભોગવતા અધર્મી રાજાઓની સત્તાનો પેલા ખ્રિસ્તી પુરુષે નાશ કર્યો। અને તે રાજ્યોમાં કેટલાકને બંદી બનાવ્યા અને કેટલાક રાજ્ય અને યુદ્ધભૂમિનો ત્યાગ કરીને ગુપ્તપણે પૃથ્વીમાં સંતાઈ ગયા। આ ખ્રિસ્તી રાજા સંત અને અસંતના લક્ષણોને યથાર્થપણે જાણતો હતો, એટલે દંભ તથા પાખંડી સંત હોય કે બીજા બાવાઓ બધાને પકડી પકડીને દંડ આપતો। અને જે બધા ઉદ્ધવ સંપ્રદાય અને બીજા અન્ય સંપ્રદાયના દૈવી મુમુક્ષુ જીવો હેરાનગતિને પામેલા હતા તે સર્વેની રક્ષા કરતો। હવે વાલા ભક્તો, જેમ જેમ આ પ્રસંગ આગળ વધે છે તેમ તેમ અંદર હવે અંગ્રેજો અને અંગ્રેજ શાસનની વાત આવતી જાય છે। પણ વાલા ભક્તો, તમે બધા ધીરજ રાખજો અને હજુ પણ આખો પ્રસંગ સાંભળ્યા પહેલા સ્વામિનારાયણ ભગવાન કે એમના સંપ્રદાયને અંગ્રેજો અને ખ્રિસ્તી ધર્મ સાથે જોડતા નહીં। આગળ શું થાય છે તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું, માટે નેક્સ્ટ પાર્ટ ચૂકાઈને જાય તે માટે ચેનલને સબસ્ક્રાઇબ અને અમને ફોલો કરી લેજો અને આ વિડીયોને લાઈક કરીને તમારા સ્નેહી સત્સંગી હરિભક્તોને શેર કરી દેજો। જય સ્વામિનારાયણ।